ચાલો તો આપણી પાસે આ એક રેખાખંડ છે, રેખાખંડ AB. આ A બિંદુ અને આ B બિંદુ. તે જ પ્રમાણે આપણી પાસે બીજો એક રેખાખંડ છે, રેખાખંડ CD. આ C બિંદુ અને આ D બિંદુ. આ બંને રેખાખંડો જ્યાં છેદે છે તે બિંદુને નામ આપીએ બિંદુ E. અહીં આ ખૂણાનું માપ, ખૂણા BED નું માપ 70° છે તે આપણે જાણીએ છીએ. આપેલ વિગત પરથી કોણ માપકનો ઉપયોગ કર્યા સિવાય આપણે આકૃતિના બીજા ખૂણાઓના માપ શોધવાના છે. એટલે કે ખૂણા CEB નું માપ, ખૂણા AED નું માપ શું થાય તે શોધવાનું છે. આમ સૌપ્રથમ બાબત તમે ધ્યાનથી જુઓ તો આપણને જણાવ્યું છે કે આ એક રેખાખંડ છે અને આ બીજો રેખાખંડ છે. આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો BED અને ખૂણો CEB આસન્ન કોણના ખૂણાઓ છે. અને આપણે તે પણ જોઈ શકીએ છીએ કે જો આપણે આ બહારની તરફ જોઈએ તો રૈખિક ખૂણા બનાવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો CED રૈખિક ખૂણો છે. તેથી આપણે જાણીએ જ છીએ કે આ બે ખૂણાઓ પૂરક કોણના ખૂણાઓ છે. જો બહારની બાજુએ જોઈએ તો તે એકબીજાના પાસેના ખૂણાઓ છે. તેથી તે રૈખિક ખૂણાઓ બનાવે છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે ખૂણો BED અને ખૂણો CEB પૂરક કોણના ખૂણાઓ છે. એટલે કે તેમનો સરવાળો 180° થવો જોઈએ. એટલે કે માપ ખૂણો BED વત્તા માપ ખૂણો CEB બરાબર 180°. કેટલીક વખત લોકો ફક્ત માપ ખૂણો BED વત્તા ખૂણો CEB બરાબર 180° લખે છે. હવે આપણે ખૂણા BED બરાબર 70° છે તે જાણીએ છીએ. તેથી આપણે જાણીએ જ છીએ કે અહીં આ ખૂણાનું માપ 70° છે અને તેથી 70° વત્તા માપ ખૂણો CEB બરાબર 180° થાય. અહીં આપણે ફક્ત બંને બાજુએથી 70° બાદ કરીએ છીએ. તેથી માપ ખૂણો CEB બરાબર 110° મળે. તેથી આ ખૂણાનું માપ 110° થાય. આ ખૂબ જ રસપ્રદ બાબત છે. અહીં હું તમારા કરતા વધુ સ્ટેપ કરું છું. તમે આનો ઉકેલ ઝડપથી શોધી શકો છો. જો તમે આ બાબતનો ઉકેલ ઝડપથી વિચારો તો તમે કહેશો કે જો આ ખૂણો 70° નો હોય તો આ ખૂણો વત્તા આ ખૂણો બરાબર 180° થાય. તેથી આ ખૂણો 110° નો મળે. ચાલો ફરીથી હવે અહીં આ જ તર્કનો ઉપયોગ કરીએ. ખૂણો CEA શું હશે? હવે આપણે ખૂણા CEA નું માપ શોધવાનું છે અને આપણે અહીં ઉપર ઉપયોગ કર્યો હતો તે જ તર્કનો ઉપયોગ અહીં કરીશું. ખૂણો CEA અને ખૂણો CEB બંને આસન્ન કોણના ખૂણાઓ છે. જો તમે બહારની તરફ જોશો અહીં તેઓ રૈખિક ખૂણા બનાવે છે. તેથી તેઓ પૂરક કોણના ખૂણાઓ થાય. એટલે કે તેમનો સરવાળો 180° થાય. આમ માપ ખૂણો CEA વત્તા માપ ખૂણો CEB જે 110° છે તેથી વત્તા 110° બરાબર 180° થાય. તેથી ફરી વખત બંને બાજુથી 110° બાદ કરીએ તો આપણને મળશે માપ ખૂણો CEA બરાબર 70°. અહીં આ ખૂણા બરાબર 70° મળે છે. આ પછીના વિડીયોમાં આપણે એ શીખીશું કે આ કોઈ અનુમાન કે કોઈ કાલ્પનિક નથી. આપણે તેની સાબિતી શીખીશું. આ બંને ખૂણાઓ ખૂણો CEA અને ખૂણો BED ને કોઈક વખત સામસામેના ખૂણાઓ પણ કહેવામાં આવે છે. હું વારંવાર તેને સામસામેના ખૂણાઓ જ કહીશ, પરંતુ તે માટે તેનો એક પારિભાષિક શબ્દ છે અભિકોણ, જે આપણે અહીં સાબિત કર્યું નથી. આપણે ફક્ત અહીં ખાસ પ્રકારનો દાખલો જોયો છે કે જ્યાં અભિકોણના માપ સમાન હોય છે, પરંતુ ખરેખર તે એ દર્શાવે છે કે તેઓ હંમેશા સમાન હોય છે. પરંતુ આપણે આ સામાન્ય દાખલા માટે તે સાબિત કરીશું નહીં, તો હું તે અહીં લખું છું. તેથી ખૂણો CEA અને ખૂણો BED અભિકોણના ખૂણાઓ છે.
પણ તમે કહેશો કે તેઓ તો આડા ખૂણાઓ છે, તેઓ એક પછી એક આવતા ખૂણાઓ છે. અને અભિકોણનો અર્થ થાય કે તેઓ એકબીજાની સામસામે આપેલા ખૂણાઓ છે. ખૂણો CEB અને ખૂણો AED પણ અભિકોણના ખૂણાઓ છે, એટલે કે તેઓ સામસામેના ખૂણાઓ છે. તેનાથી તમને થોડી વધુ સમજ પડશે, કારણ કે તેમાં એક ઉપરનો અને એક નીચેનો ખૂણો છે. તેઓ એકબીજાના સામસામેના ખૂણાઓ છે, પરંતુ આ આડા સામસામેના ખૂણાઓ પણ અભિકોણના ખૂણાઓ છે. હવે આપણી પાસે આ એક ખૂણો શોધવાનો બાકી રહ્યો છે, ખૂણો AED. અને આગળ જણાવ્યું તે મુજબ અભિકોણના ખૂણાઓ હંમેશા સમાન હોય છે. અહીં તે આપણે સાબિત કરીશું નહીં. આપણે ફક્ત આ જ ગુણધર્મનો ઉપયોગ કરીને કહી શકીએ કે આ 110 અંશનો થાય. આપણે અગાઉ કર્યું તે મુજબ જ અહીં કરીશું. ખૂણો CEA અને ખૂણો AED પૂરક કોણના ખૂણાઓ છે. બહારની બાજુએ તે રૈખિક ખૂણો બનાવે છે. તેઓ ચોક્કસપણે પૂરક કોણના ખૂણાઓ છે. તેથી ખૂણો CEA અને ખૂણો AED નો સરવાળો 180 અંશ થાય. એટલે કે માપ ખૂણો AED વત્તા માપ ખૂણો CEA બરાબર 180 અંશ થાય. હવે આપણે માપખૂણો CEA બરાબર 70 અંશ છે તે જાણીએ છીએ, તેથી આ 70 અંશ છે. હવે 70 અંશને બંને તરફ બાદ કરીએ તો આપણને મળશે માપખૂણો AED બરાબર 110 અંશ. તેથી ફરીથી આ ખૂણાનું માપ 110 અંશ મળે છે. જો આપણે બહારની તરફ માંથી કોઈ પણ આસનનો કોણ લઈએ તો તે એક રૈખિક ખૂણો બનાવશે અને તેમનો સરવાળો 180 અંશ થશે. આ અને આ ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તે જ પ્રમાણે આ અને આ ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તે જ પ્રમાણે આ અને આ ખૂણાના માપનો સરવાળો પણ 180 અંશ જ થશે. અને જો તમે બધા જ ખૂણાઓનો સરવાળો કરશો તો તમને તેમનો સરવાળો 360 અંશ મળશે, કારણ કે આપણે બધા જ ખૂણાઓનો સરવાળો કરીએ છીએ. તેથી 70 વત્તા 110 બરાબર 180 વત્તા 70 બરાબર 250 વત્તા 110 બરાબર 360 અંશ. અહીં આપણને ખૂબ જ રસપ્રદ ઉકેલ મળ્યો છે. આ પછીના વિડીયોમાં આપણે આ જ તર્કનો ઉપયોગ કરીને સાબિત કરીશું કે અભિકોણના ખૂણાઓ હંમેશા સમાન હોય છે, અને તે માટે આપણે સરળ સંખ્યાનો ઉપયોગ કરીશું.